નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનવર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 6 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લિનવર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ભારતના પાડોશી દેશોના નામ જણાવો। તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કે ભારતને કુલ 7 પાડોશી દેશ છે, અને જેમાં એક છે પાકિસ્તાન, બીજું છે અફઘાનિસ્તાન, ત્રીજું ચીન, ચોથું નેપાળ, પાંચમું ભૂટાન, છઠ્ઠું બાંગ્લાદેશ અને સાતમું છે મ્યાનમાર। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા જ વિદ્યાર્થી મિત્રો સાચો આપ્યો છે। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખશો, તો ક્યાંક ને ક્યાંક એક્ઝામની અંદર આ પ્રશ્નો ફરીથી પૂછાય, કારણ કે આ પ્રકારના પ્રશ્નો સામાન્ય રીતે ક્લાસ 3ની એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો તમને આવનારી પરીક્ષામાં ફાયદો થઈ શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં કયા રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સ્કોચ પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો, એમાં આપણો જવાબ બને છે પશ્ચિમ બંગાળ। તો તાજેતરમાં પશ્ચિમ બંગાળે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સ્કોચ પુરસ્કાર જીત્યો છે। તો વાત કરીએ એના વિશે। તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પુરસ્કાર તેનાથી જોડાયેલી યોજનાઓ માટે રાજ્ય સરકારને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે। તેમજ વાત કરીએ તો આ પુરસ્કારમાં એક પ્લેટિનમ, એક ગોલ્ડ અને 2 સિલ્વર એવોર્ડ હોય છે। તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત શિલ્પ સાથી, ઈ દસ્તાવેજીકરણ, ઓનલાઈન સિસ્ટમ ઓફ એનલિસ્ટમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઓનલાઈન ટ્રેડ લાયસન્સ રજૂ કરવાની યોજના માટે આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે। એટલે મિત્રો કે આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત સ્કોચ પુરસ્કાર આપવામાં આવે છે, તેમાં રાજ્યની સારી યોજનાઓ અને જેની ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યા હોય તેવી યોજનાઓને અમલમાં લાવનારા રાજ્યને આ પુરસ્કાર આપવામાં આવે છે, જે અંતર્ગત પશ્ચિમ બંગાળને શિલ્પ સાથી તેમજ ઈ દસ્તાવેજીકરણ, ઓનલાઈન સિસ્ટમ ઓફ એનલિસ્ટમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઓનલાઈન ટ્રેડ લાયસન્સ રજૂ કરવાની યોજનાઓ માટે આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો મિત્રો, અહીંયા વાત છે પશ્ચિમ બંગાળની। તો પશ્ચિમ બંગાળના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો જેની રાજધાની કોલકાતા છે, રાજ્યપાલ જગદીપ ધનકર છે અને મુખ્યમંત્રી છે મમતા બેનર્જી। વર્તમાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે રાજેશ બિંદલ। ત્યારબાદ જોઈએ મિત્રો પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ન્યોરાઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું છે જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠું છે મિલેનિયમ પાર્ક અને સાતમું છે નિક્કો પાર્ક। તો મિત્રો, આ હતું પશ્ચિમ બંગાળનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં કયા દેશે ભારતને વિશ્વ પ્રસિદ્ધ એન્ટીશિપ મિસાઇલ હાર્પૂનનો જોઈન્ટ કોમન ટેસ્ટ સેટ આપવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અમેરિકા। તો તાજેતરમાં અમેરિકા જે છે એને ભારતને વિશ્વ પ્રસિદ્ધ એન્ટીશિપ મિસાઇલ હાર્પૂનનો એક જોઈન્ટ કોમન ટેસ્ટ આપવાનો નિર્ણય કર્યો છે। તો તાજેતરમાં જ અમેરિકાએ વિશ્વ પ્રસિદ્ધ એન્ટીશિપ મિસાઇલ હાર્પૂનનો જોઈન્ટ કોમન ટેસ્ટ સેટ ભારતને આપવાનો નિર્ણય કર્યો છે। તેમજ અમેરિકાએ $82 મિલિયન જે એન્ટીશિપ મિસાઇલ ડીલને મંજૂરી આપી દીધી છે, અને ભારતને આ મિસાઇલ સાથે તેને લગતા વિવિધ ઉપકરણો પણ આપવામાં આવશે। તો તાજેતરમાં અમેરિકા જે છે એને $82 મિલિયન એન્ટીશિપ મિસાઇલ ડીલને મંજૂરી આપી દીધી છે, અને આ મિસાઇલોની સાથે ભારતને તેને લગતા વિવિધ ઉપકરણો પણ આપવામાં આવશે। મિત્રો, અહીંયા વાત છે અમેરિકાની। તો અમેરિકા વિશે થોડીક માહિતી મેળવી લઈએ।
તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે, રાષ્ટ્રપતિ જો બિડેન છે અને સંસદ છે કોંગ્રેસ. મિત્રો, અમેરિકાનું ચલણ છે ડોલર. આ હતી માહિતી અમેરિકાની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભૂકંપ એલર્ટ એપ લોન્ચ કરી છે? તો મિત્રો એમાં જવાબ આવે છે ઉત્તરાખંડ. તો તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આઈઆઈટી રૂરકી દ્વારા વિકસિત દેશની પહેલી ભૂકંપ એલર્ટ એપ લોન્ચ કરી છે. અને આ એપ્લિકેશન 2 પ્લેટફોર્મમાં ઉપલબ્ધ છે, જેમાં એક છે એન્ડ્રોઈડ અને બીજું છે iOS. તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડને વારંવાર ભૂકંપનો સામનો કરવો પડતો હોવાના કારણે ભૂકંપ વિશે પહેલાથી જ માહિતી મેળવવા અને તેના સામે સાવચેતીના પગલાઓ અગાઉથી લઈ શકાય એ માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. એટલે કે મિત્રો, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે, તેમને આઈઆઈટી રૂરકી દ્વારા વિકસિત દેશની પહેલી ભૂકંપ એલર્ટ એપ લોન્ચ કરી છે. અને આ એપ્લિકેશન છે મિત્રો એ 2 પ્લેટફોર્મમાં ઉપલબ્ધ છે, એક છે એન્ડ્રોઈડ અને બીજું iOS. તેમજ મિત્રો, ઉત્તરાખંડ જે છે તેને વારંવાર ભૂકંપનો સામનો કરવો પડતો હોવાના કારણે આ એપ લોન્ચ કરવામાં આવી છે, કારણ કે આ એપના માધ્યમથી ભૂકંપ પહેલાંની જાણકારી મળી જશે અને જેનાથી સાવચેતીના પગલાઓ લઈ શકાશે. મિત્રો, અહીંયા વાત છે ઉત્તરાખંડની. ઉત્તરાખંડના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી. મિત્રો, ઉત્તરાખંડની 2 રાજધાની છે, જેમાં એક છે દેહરાદૂન અને બીજી છે ગેરસેન. રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય અને મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી. તેમજ મિત્રો, વર્તમાનમાં ઉત્તરાખંડ મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ. અને ઉત્તરાખંડને 2 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ. તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની 5 સીટ છે અને રાજ્યસભાની 3, તેમજ વિધાનસભાની 71 સીટ છે. તો ત્યારબાદ જોઈએ મિત્રો ઉત્તરાખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને છઠ્ઠું છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો, આ હતું ઉત્તરાખંડનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં LICના નવા પ્રબંધ નિર્દેશક કોણ બન્યા છે? તો મિત્રો, એમાં આપણો જવાબ આવે છે મિની આઈપી. તો તાજેતરમાં LICના નવા પ્રબંધ નિર્દેશક બન્યા છે મિની આઈપી. તો આ મિની આઈપી જે છે એ 1886માં સીધી ભરતીમાં અધિકારીના રૂપમાં LICમાં જોડાયા હતા. અને મિની આઈપી LICના આ પહેલાં મહિલા ઝોનલ પ્રભારી પણ હતા. એટલે કે મિત્રો, આ જે મિની આઈપી છે તેઓ 1886માં LICમાં ભરતીમાં એક અધિકારીના રૂપમાં જોડાયા હતા અને તેઓ LICના પહેલા મહિલા ઝોનલ પ્રભારી પણ હતા. તેમજ વાત કરીએ તો LICમાં કુલ 4 પ્રબંધ નિર્દેશક હોય છે, જેમાં બાકીના 3માં મુકેશ કુમાર ગુપ્તા, રાજકુમાર અને ત્રીજા છે સિદ્ધાંત મોહંતી. તો મિત્રો, આ હતી માહિતી LICના નવા પ્રબંધ નિર્દેશક મિની આઈપીના વિશે. ત્યારબાદ મિત્રો, આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેના એડમિશન શરૂ થઈ ગયેલા છે. મિત્રો, આ બેચની શરૂઆત 9 ઓગસ્ટ 2021થી કરવામાં આવશે અને જેનો સમય 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. તેમજ મિત્રો, આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વર્લિન બોક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિનના કુલ 6 અંક આપવામાં આવશે. આ સિવાય તમને અદ્યતન મટીરિયલ પણ આપવામાં આવશે. તેમજ મિત્રો, આ બેચની અંદર તમને ડેલી, વીકલી તેમજ મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને કરંટ અફેર્સનો સેમિનાર પણ યોજવામાં આવશે. તેમજ નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીની પણ સુવિધા છે અને અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે. તેમજ મિત્રો, બેચની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તેમજ મિત્રો, આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ હતી માહિતી આપણા વર્લિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવી રહેલ એક જનરલ બેન્ચ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશભરમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 1000. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશભરની અંદર 1000 જેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. તો રાષ્ટ્રીય ક્ષેત્રીય રમત અકાદમીઓના સમર્થન અંતર્ગત દેશભરમાં 236 જેટલી રમત એકેડમીને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમજ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત એથ્લેટની ઓળખ કરી તેમજ તેની પસંદગી કર્યા બાદ તેને ટ્રેનિંગ માટે વાર્ષિક 5 લાખ રૂપિયા જે સતત 8 વર્ષ સુધી આપવામાં આવશે. એટલે કે મિત્રો, ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત એથ્લેટ છે તેની ઓળખ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પસંદગી કર્યા બાદ
તેની તાલીમ માટે તેને વાર્ષિક 5 લાખ રૂપિયા એમ 8 વર્ષ સુધી તેને દર વર્ષે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બેરોજગારી ખતમ કરવા હર હિત સ્ટોર યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણા રાજ્ય સરકાર। તો તાજેતરમાં જ હરિયાણા રાજ્ય સરકાર જે છે તેને હરિયાણાના યુવાનોની બેરોજગારી જે છે એને દૂર કરવા માટે હર હિત સ્ટોર યોજના શરૂ કરી છે। તો વાત કરીએ એના વિશે, તો આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 2000 જેટલા રિટેલ સ્ટોર ખોલવામાં આવશે અને આ સ્ટોર ઉપર રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનાથી ઉચિત કિંમત ઉપર ગ્રાહકોને ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે મિત્રો હરિયાણાની આ યોજના છે તેના અંતર્ગત રાજ્યમાં કુલ 2000 રિટેલ સ્ટોર ખોલવામાં આવશે અને આ સ્ટોર ઉપર રોજિંદા જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ છે તેનું વેચાણ કરવામાં આવશે અને જેનાથી ગ્રાહકોને ઉચિત કિંમત ઉપર બધી જીવન જરૂરી ચીજો છે એની ઉપલબ્ધ કરવામાં આવશે। તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની। તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ। તો હરિયાણામાં હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે। મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે। સબ ટ્રોપિકલ ફૂડ ટેક્સોનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના સ્ટેટિક તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી। રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય। તેમજ મિત્રો વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર। તેમજ વાત કરીએ તો હરિયાણાના કુલ 4 પાડોશી રાજ્ય છે, જેમાં એક છે પંજાબ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું રાજસ્થાન, ચોથું ઉત્તર પ્રદેશ। ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે અબુશહેર વન્યપ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ભીંડાવાસ અભયારણ્ય, ચોથું ખપ્પરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહર અભયારણ્ય। તો મિત્રો આ તો હરિયાણાનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં અંતરિક્ષમાં જનારા ભારતમાં જન્મેલા બીજા ભારતીય મહિલા કોણ બને છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે શિરીષા બંદલા। તો તાજેતરમાં જ ઉદ્યોગપતિ સર રિચાર્ડ બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિકના VSS યુનિટી સ્પેસશિપ પર 6 વ્યક્તિઓના ક્રૂ જે છે એને એજ ઓફ સ્પેસની સંક્ષિપ્ત યાત્રા કરી છે અને જેને સબ ઓર્બિટલ ફ્લાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે મિત્રો તાજેતરમાં જ ઉદ્યોગપતિ સર રિચાર્ડ બેન્સન જે છે તેમની વર્જિન ગેલેક્ટિકના VSS યુનિટીમાં સ્પેસશિપ પર 6 વ્યક્તિઓના ક્રૂએ એજ ઓફ સ્પેસની અંતરિક્ષ યાત્રા કરી છે અને આ અંતરિક્ષ યાત્રાને સબ ઓર્બિટલ ફ્લાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમજ ભારતમાં જન્મેલા અવકાશયાત્રી શિરીષા જે છે તેઓ આ 6 વ્યક્તિઓ પૈકીના એક હતા। તેમજ મિત્રો આ સાથે શિરીષા જે છે એ ભારતમાં જન્મેલા અવકાશમાં જનારા કલ્પના ચાવલા બાદ બીજા નંબરના ભારતીય બન્યા છે। તેમજ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ બાદ તેઓ ત્રીજા નંબરના ભારતીય મહિલા બન્યા છે, કેમ કે સુનિતા વિલિયમ જે છે તેનો જન્મ ભારતમાં થયો નથી, જ્યારે કલ્પના ચાવલા અને શિરીષાનો જન્મ ભારતની અંદર થયેલો છે। તો ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કોણે એરોસ્પેસ ઉદ્યોગ માટે સ્વદેશી ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસિત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે DRDO। તો તાજેતરમાં DRDO જે છે એને એરોસ્પેસ ઉદ્યોગો માટે સ્વદેશી ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસિત કરી છે। તો વાત કરીએ એના વિશે, તો ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO એક ડિફેન્સ મેટ્રોલોજીકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા એક શક્તિશાળી મેટાસ્ટેબલ ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસાવ્યું છે અને આ ધાતુનો ઉપયોગ એરોસ્પેસ ઉદ્યોગમાં જટિલ ઘટકોના નિર્માણમાં કરવામાં આવશે। એટલે મિત્રો ભારત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તેને એક ડિફેન્સ મેટ્રોલોજીકલ રિસર્ચ લેબોરેટરીમાં એક શક્તિશાળી મેટાસ્ટેબલ ટાઇટેનિયમ મિશ્ર ધાતુ વિકસાવી છે અને જેનો ઉપયોગ એરોસ્પેસ ઉદ્યોગમાં જટિલ ઘટકોના નિર્માણમાં કરવામાં આવશે। તો મિત્રો અહીંયા વાત છે DRDOની। તો DRDO વિશે થોડીક માહિતી મેળવી લે। તો DRDOનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1958માં થઈ હતી અને DRDOનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં DRDOના અધ્યક્ષ છે G સતીશ રેડ્ડી। તેમજ મિત્રો DRDOનું ધ્યેય સૂત્ર છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ। મિત્રો આથી માહિતી DRDO વિશેની। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં હૃદય પ્રત્યારોપણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર પણ જવાબ છે 3 ઓગસ્ટ। તો 3 ઓગસ્ટના રોજ દર વર્ષે હૃદય પ્રત્યારોપણ દિવસ મનાવવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં કોણે લેપર્ડ ડાયરીઝ ધ રોસેટ ઇન ઇન્ડિયા નામની પુસ્તક લખી છે? તો મિત્રો એની અંદર પણ જવાબ છે સંજય ગુબ્બી। તો સંજય ગુબ્બી છે તેમને
લેપર્ડ ડાયરીઝ ધ રોસેટ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો ટોક્યો ઓલિમ્પિકમાં લવલિન બોરેગોહેન છે તેમને કયો પદક જીત્યો છે? તો મિત્રો એમને જીત્યો છે કાંસ્ય પદક. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દિવ્યાંગો માટે સહજીવન યોજના શરૂ કરી છે? તો મિત્રો એમાં જવાબ છે કેરળ. તો કેરળ રાજ્ય સરકાર છે તેને દિવ્યાંગો માટે સહજીવન યોજના શરૂ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે ચીનના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો મિત્રો તમને પ્રશ્નનો જવાબ આવડે છે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જવાબ, જેનાથી તમારા જીકેમાં વધારો થશે અને એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. તેમજ મિત્રો તમે આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયાર કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણો લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જાણો રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને તમારા માટે દિવસભરના પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લ્ડ ઇનબોક્સ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચલાવવામાં આવી રહેલા કોર્સ વિશેની માહિતી લેવા તેમજ કોર્સની પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.